જય શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. ચાલો આજે આપણે કાઠિયાવાડી રોટલો બનાવીએ. આ વરસાદમાંથી ઘરે જઈ અને પછી વરસાદમાં ફરવા નીકળ્યા છીએ અને ભજીયાની બદલે અમે કાઠિયાવાડી રોટલો વઘારેલો ખાવાના છીએ. વરસાદમાં બાર ચક્કર મારી ફરીને આવી ગયા છીએ અને મેં તમને જેમ કીધું એમ આપણે વઘારેલો કાઠિયાવાડી રોટલાની બધું તૈયારી કર્યું છે. ચાલો તમને બતાવું. હવે વઘારેલા રોટલા માટે જો આ 2 રોટલાનો મેં ભૂકો કરી રાખ્યો છે. બપોરે બનાવી રાખ્યા હતા. 5-6 કલાક થાય એટલે રોટલા સરસ ઠંડા થઈ જાય. જુવાર બાજરાના મિક્સ રોટલા છે અને એની સાથે વઘારવા માટે આ 2 સાધારણ ખાટી છાશ છે, બહુ ખાટી નથી. 2 રોટલાનો ભૂકો છે. આ રૂટીન બધા મસાલા આવશે અને સાથેમાં આપણે રોટલા વઘારાઈ જાય પછી સર્વ કરવા માટે ઉપર અમે લોકો આવી રીતે નાયલોન સેવ, ડુંગળી, ટમેટા અને સાથે તળેલા મરચાં એવી રીતે હવે હું તમને આગળ એવી રીતે ખાઈએ છીએ તો તમને હું વઘાર કેવી રીતે કરવો, કેવી રીતે મસાલા એ બધું બતાવું. બે ચમચી તેલ અને 1 ચમચી ઘી રોટલો વઘારવા માટે મૂક્યું છે. પેલા બધા મસાલો કરતા પહેલા આ મરચાં મારે તળવાના છે એટલે તળી લઉં. બંધ કરી. રાઈ જીરું વઘારમાં મૂક્યા છે. હવે હિંગ નાખવું અને હળદર. રાઈ જીરું બરાબર તતળી જાય પછી હિંગ અને હળદર નાખી અને રોટલો પેલા સીધો આપણે નાખી દઈશું. હવે આ રોટલામાં મેં બપોરે કરતી વખતે થોડુંક મીઠું નાખેલું છે એટલે અત્યારે સાવ થોડુંક જ નાખીશ. બાકી સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, આ કાશ્મીરી મરચું છે, હળદર આપણે વઘારમાં નાખી દીધી અને ધાણા જીરું. આ બધું આપણે તેલમાં સરખું સાતળવાનું છે. રોટલામાં વઘારેલો રોટલો એટલે આમ તો સિમ્પલ વસ્તુ છે પણ હું થોડુંક અલગ રીતથી બનાવું છું. આ બધા મસાલા ખૂબ તેલમાં સતળાઈ જાય, સરખા ચડી જાય પછી આપણે છાશ રેડી દેશું. પેલા આને થોડીક વાર આપણે તેલમાં મસાલા ને રોટલા ને બધાને મિક્સ થવા દઈએ. જો હવે આ રોટલો આપણો તેલ, ઘી અને આ બધા મસાલામાં એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે આ 2 ગ્લાસ સાધારણ ખાટી, બહુ ખાટી નથી, એ રેડી દેશું અને હવે લચકા પડતું ટેક્સચર આવે ત્યાં સુધી આને થવા દેશું. બરાબર, થોડુંક બધું મિક્સ થઈ જાય પછી તમને હું બતાવું. જો છે ને રોટલો તો આમ થોડી છાશ પાણી શોષી લે અને આવું કોઈને ટેક્સચર રાખવું હોય, થોડોક ઢીલો ભાવતો હોય કારણ કે આ ઠરશે, જરાક ઠરશે એટલે તરત જ છાશ શોષાઈ જશે. પણ અમે તો સીધો ગરમ ગરમ લઈને જમવા બેસી જવાના છીએ એટલે હજી હું થોડીક આમાં છાશને એબ્સોર્બ થવા દઈશ અને પછી સર્વ કરીશ. જો આવી રીતે જેને ભાવતો હોય તો એ આવી રીતે ખવાય, એ બહુ સરસ લાગશે. ખાલી આમાં આપણે હવે ગેસ બંધ કરી અને ગરમ મસાલો નાખવાનો બાકી છે પણ હજી હું થોડીક છાશને શોષાવા દઈશ કારણ કે અમારે થોડુંક વધારે લચકા પડતું, આટલું બધું લિક્વિડ વાળું નથી ભાવતું, થોડુંક વધારે લચકો કરીએ છીએ એટલે હું થવા દઈશ થોડીક વાર. જો હવે થઈ ગયું લચકા પડતું, વધારે એબ્સોર્બ થઈ ગયું. હવે ગેસ બંધ કરી અને આમાં આપણે જરાક અમથો ગરમ મસાલો, આવી રીતે તમે એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ એનો ટેસ્ટ લાગશે, એટલી મજા આવશે ને. આમાં કાંઈ ડુંગળી, લસણ, ટમેટા ડુંગળી આપણે ઉપરથી નાખશું પણ અંદર તમારે કાંઈ બીજું વધારાની મસાલા કે કરવાની જરૂર નથી. ખાલી છેલ્લે બંધ કરી અને ગરમ મસાલો અને કોથમીર પણ આજે નથી એટલે હું નથી નાખતી. અને હવે જો હું તમને સર્વ કરીને બતાવી દઉં. અમે આવી રીતે પછી આમાં ઝીણી સેવ, આ જે નાયલોન સેવ આવે છે ઈ અને ડુંગળી, ટમેટા જેટલા ભાવતા હોય એટલા. આ બહુ જ સરસ લાગશે. બધા એકવાર જરૂર બનાવજો, ટ્રાય કરજો.
અને સાથે આ મરચા તળ્યા છે મેં, બાકી આમાં કાંઈ જરૂર જ નહીં પડે બીજી વસ્તુની. તમને સારો લાગે મારો વિડીયો તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. હવે બસ જો અમે જમી લઈએ. હા.